પાટણ નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી શાસક પક્ષ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરના બે જૂથો વચ્ચે ટકરાવ સાથે ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પાલિકા પ્રમુખે સમય મર્યાદામાં નગરપાલિકાની સામાન્ય સભા નહીં બોલાવતા શાસક પક્ષના જ 16 સભ્યોના સમર્થનથી ઉપપ્રમુખે આગામી તારીખ 6 જાન્યુઆરીએ સામાન્ય સભા બોલાવવાની જાહેરાત કરી છે। અને ઉપપ્રમુખ હિનાબેન વાય શાહે પોતાની સહીથી જ ખાસ સામાન્ય સભા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે અને ચૂંટાયેલા સભ્યોને તેની જાણ કરી છે। પાટણ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપના ઉપપ્રમુખ હિનાબેન શાહે જણાવ્યું કે નગરપાલિકાના 16 સભ્યોએ ગત 11 ડિસેમ્બર 2025ના રોજ બે મહત્વના કામો માટે ખાસ સામાન્ય સભા બોલાવવા પ્રમુખને લેખિત વિનંતી કરી હતી। નિયમ મુજબ પ્રમુખે 15 દિવસમાં બેઠક બોલાવવી ફરજિયાત હતી, પરંતુ પ્રમુખ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બેઠક ન બોલાવાતા 16 પૈકીના 14 સભ્યોએ ઉપપ્રમુખ તરીકે મને રજૂઆત કરી। આ રજૂઆતના પગલે ઉપપ્રમુખે તરીકે મળેલી આ સત્તાનો ઉપયોગ કરીને 6 જાન્યુઆરી 2016ના રોજ નગરપાલિકાના સભાખંડમાં આ ખાસ સામાન્ય સભાનું આયોજન કર્યું છે।